હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે જોવાનું છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું 5મું ચેપ્ટર છે ભારત આઝાદી તરફ પ્રયાણ. ઓલરેડી આપણે 1 થી 4 ચેપ્ટર અપલોડ કરેલા છે. પછી ધોરણ 6 છે, 7 છે, 8 છે, 10 છે, એ બધાના સામાજિક વિજ્ઞાનના બધા ચેપ્ટર 1 બાય 1 મૂકેલા છે. તો આ તમે જે લોકો પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવા માગતા હોય અથવા એનું ઇમ્પોર્ટન્સ ખબર હોય કે એનો નિચોડ શું છે પાઠ્યપુસ્તકનો, તો એ લોકો પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરે છે, બરાબર, અને કરવી જ જોઈએ. તો એ લોકો જે એનું મહત્ત્વ સમજે છે એ લોકો વિડીયો જોવે તો એમને બહુ મજા આવશે, બરાબર છે. બાકી જે લોકો એવું વિચારતા હોય કે ભાઈ એમસીક્યુ વાંચીને હું એક્ઝામ પાસ કરું, તો હવે એ વસ્તુ થોડુંક તમને કેવું લાગે છે, બરાબર છે, તો મારે કંઈ કહેવાની જરૂર છે નહીં. તો ચલો મિત્રો, આપણે આજે જોવાનું છે 5મું ચેપ્ટર છે ભારત આઝાદી તરફ પ્રયાણ. એની અંદર પહેલાં તો આપણે જોઈ લઈએ કે શું શું વાત આવવાની છે, તો તમને કન્ટેન્ટ ખબર પડે કે કઈ કઈ કન્ટેન્ટ આની અંદર સમાવેશ થાય છે. તો સાયમન કમિશન, પહેલાં તો આપણે સાયમન કમિશનની વાત કરીશું. નહેરુ કમિટીએ શું કર્યું, પૂર્ણ સ્વરાજની માગણી ક્યારે થઈ, એની અંદર કઈ કઈ વાત છે. દાંડી યાત્રા જે અનેક એક્ઝામમાં પૂછાઈ જાય છે, અને ઘણી બધી વાત, ઘણીવાર એનો તારીખ પૂછાય, પહેલાં ક્યારે, પછી પહોંચ્યા ક્યારે, કેટલા સભ્યો હતા, ક્યાં આગળથી હતી, બરાબર છે. ગાંધીજીએ મીઠું ક્યારે ઉપાડ્યું, પહોંચ્યા ક્યારે હતા, આવું બધું પૂછાય છે. પણ આ ડિટેલમાં છે, ડિટેલમાં જોઈ લો એટલે તમને બધો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, બરાબર છે. પછી ગાંધી ઇરવિન સમજૂતી હોય, ગોળમેજી પરિષદની વાત હોય, હિન્દ છોડોની ચળવળ હોય, હિન્દ છોડો છે, હિન્દ છોડો આંદોલન છે. પછી જે આઝાદ હિન્દ ફોજ સુભાષચંદ્ર બોઝની જે હતી એ, બરાબર. જો આમાં ફોટો પણ આપેલો, ફોટા દ્વારા પણ તમે યાદ મજા આવે, એમ થોડું આવી રીતે વાંચતા હોય તો મજા આવે. આઝાદ હિન્દ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગની શું એની રોલ હતો, કોને સ્થાપના કરી, બરાબર છે. કોઈ ફેમસ પંક્તિઓ આવી જાય એની અંદર. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના હોય. પછી અંતિમ તબક્કો અને સુભાષબાબુની કામગીરી હોય. સ્વાતંત્ર્ય અને હિન્દના ભાગલા હોય, બરાબર છે. માઉન્ટ બેટન યોજના જે હતી એ કઈ રીતે એમણે એની અંદર શું થયું હતું, હિન્દ સ્વાતંત્રતા ધારો આપણે કઈ રીતે મળ્યો. પછી ભારતની, એટલે ઇન શોર્ટ આની અંદર આપણે જોવાનું છે કે આપણે સ્વતંત્રતા કઈ રીતે મળી, આપણે આઝાદી તરફ કઈ રીતે વધ્યા, બરાબર. એટલે આઝાદી તરફ પ્રયાણ, ચેપ્ટરનું નામ જ છે ને આઝાદી તરફ પ્રયાણ. એટલે આમાં એકદમ બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આ. આની અંદર એટલું જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પરીક્ષાલક્ષી છે આ વસ્તુ, એટલે પૂછાય એવી વસ્તુ આની અંદર બહુ છે, અને ફેક્ચ્યુઅલ ડેટા બહુ બધા છે આની અંદર, બરાબર. એટલે તમે ઘણી બધી વાર એક્ઝામમાં આ બધા પ્રશ્નો જોતા જશો. તો ચલો આપણે મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ ભારત આઝાદી તરફ પ્રયાણ. તો 1920 થી 1947, જુઓ તમે, 1920 થી 1947, 1915માં તો ગાંધીજી આયા, બરાબર છે. એટલે શરૂઆત થાય છે 1920 થી. 1947ના ગાળાને ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણના હકોની પ્રાપ્તિની લડતનો છે, સાથોસાથ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. આ આંદોલનનો જે પ્રવાહમાંથી પસાર થયા અને તે જે સુંદર આપણે અહીંયા જોઈએ કે આ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થયા અને તેની એક સંકુલ અસર ઊભી થાય તેનું અહીં આપણે અવલોકન કરીશું. એટલે કે આ જે આંદોલનો થયા એનો કઈ રીતે એક્ઝિક્યુશન થયું, બરાબર છે. એક્ઝિક્યુશન એટલે એનું કઈ રીતે, મતલબ કે અસર થઈ, એમ અસર ઊભી થઈ, એના આંદોલનમાં શું થયું હતું, એના બનાવો, એની બધી વાત કરવાની છે. તો પહેલું જ છે સાયમન કમિશન. ક્યારે આવ્યું હતું? 1927ની આ વાત છે. તો મોન્ટફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ જે 1919ના સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો અને સુધારાની જરૂરિયાત અંગેનો અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નિમવું. પરંતુ બે વર્ષના પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. એટલે કે જે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ જે સુધારા 1919ના હતા એમાં વાત કરી લીધી કે ભાઈ 10 વર્ષ પછી તમારે એક કમિશન નિમવું અને આ જે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ જે સુધારા ત્યાં એનું જોવાનું કે ભાઈ રિઝલ્ટ શું આવ્યું. પરંતુ 2 વર્ષ પહેલાં જ આ કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનના 7 સભ્યો હતા. સાયમન કમિશનની અંદર કેટલા સભ્યો હતા? 7 હતા. અને સાયમન કમિશન નામ કેમ છે? કારણ કે જ્હોન સાયમન એટલે જે અધ્યક્ષ હતો એનું નામ જ છે જ્હોન સાયમન. એ બધા જ અંગ્રેજો હતા. જે બધા જે 7 સભ્યો હતા એ કેવા હતા? અંગ્રેજો હતા. હિન્દીઓના દુઃખ દર્દને હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનના હિન્દી સભ્યોનો સામેલ કરવા ભારતીયોએ ભલામણ કરી. સિમ્પલ વસ્તુ જ છે ને ભાઈ, તમે અંગ્રેજો લાઈન મૂકી દો, એ હિન્દી લોકોનો કઈ રીતે
દુઃખ દર્દ સમજી શકે. તો ભારતીયોએ ભલામણ કરી કે ભાઈ તમે હિન્દી સભ્યોને સામેલ કરો, પરંતુ અંગ્રેજોએ એ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. એટલે ભારતીયોએ સમજ્યું કે આનો બહિષ્કાર કરો, આ કંઈ જરૂર નથી. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ, સભા, સરઘસ અને સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરવાઈ તેનો વિરોધ કર્યો, જેની સામે સરકારે દમણગીરી વાપરી. એટલે આવું બધું જ્યારે સરઘસો કાઢ્યા, બરાબર છે, કાળા વાવટા ફરકાવે, જ્યારે એ લોકો આવે ત્યારે સાયમન કમિશન આવ્યું ત્યારે સભાઓ કરે, હડતાલો કરે, તો સરકારે શું કર્યું? જે આપણે કઈ સરકાર કહેવાય? અંગ્રેજ સરકાર. અંગ્રેજ સરકારે દમણ નીતિ વાપરી. સરકારી દમણ નીતિનો ભોગ લાલા લજપતરાય છે, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. લાહોરમાં સરઘસ આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ તેમનું અવસાન થયું. એટલે લાલા લજપતરાયનું અવસાન આવી રીતે થયું કે જ્યારે સરઘસ કાઢતા હતા લાહોરની અંદર, ત્યારે એમને અંગ્રેજો જે દમણગીરી અપનાવી એની અંદર કંઈક લાકડી માથામાં વાગી હતી, એના કારણે એમનું મૃત્યુ થયું. લાલાજીના મૃત્યુના સમાચાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ અધિકારી સોન્ડરસનની હત્યા કરી. જો જ્યારે કહેવાય કે સરઘસ લાહોરની અંદર નીકળ્યું તો લાલા લજપતરાય શું કરતા હતા? આગેવાની લીધેલી એમને. હવે સરઘસની અંદર જ્યારે કહેવાય કે અંગ્રેજ સરકારે દમણગીરી વાપરી એટલે લાલા લજપતરાયને માથામાં લાકડી વાગીને એમનું મૃત્યુ થયા, ઘાયલ થઈ ગયા. તો આ સમાચાર મળ્યા ક્રાંતિકારી, કેવા ઉશ્કેર, એમ કહેવાય કે એગ્રેસિવ, આપણા ભગતસિંહ છે, સુખદેવ, રાજગુરુ, મારફાડ કાપવાળા બધા નેતાઓ, એ લોકોને સમાચાર મળ્યા એટલે વાત થઈ પૂરી. જેને આદેશ આપ્યો હતો કે લાઠીચાર્જ કરો એ અંગ્રેજ અધિકારી હતો સોન્ડરસન, બરાબર છે. સોન્ડરસનને ઉડાવી દીધો આ લોકોએ કે ચાલ ભાઈ તું પણ નીકળ, બરાબર, મારી નાખ્યો. નહેરુ કમિટીની વાત કરીશું. અહીંયા મોતીલાલ નહેરુનો ફોટો છે જો. તો સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વજીર બર્કનહેડે સાયમન કમિશનને ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો આપણે બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. એટલે આ જે કહેવાય કે હિન્દી વજીર બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કર્યો અને કીધું કે ભાઈ હિન્દના નેતાઓ છે તે અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર વિચાર કરશે, આવું કીધું એ લોકોએ. તો આ આહવાનને પડકાર સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય. હવે આવું જ્યારે અંગ્રેજોએ કીધું કે ભાઈ તમારામાં તાકાત હોય તો બંધારણ બધાને અનુકૂળ આવે એવું ઘડી આપો, બદલાય આપો, અમે જોઈએ, જો યોગ્ય લાગે તો આપણે કરીશું આગળ એમ. તો આ એક ઓફર કરી એમ. એટલે આને પડકાર તરીકે ઝીલો એવા મોતીલાલ નહેરુએ અને એમને કમિટીની રચના કરીને આખો અહેવાલ બનાવ્યો, જેમાં એમને શું લખ્યું કે સંસ્થાનિક સ્વરાજ્ય એટલે કે ડોમિનિયન સ્ટેટ આપો, સ્વતંત્ર ન્યાયતંત્ર હોવું જોઈએ, મૂળભૂત અધિકારો આપો, પુખ્ત વયે મતાધિકાર હોવો જોઈએ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી નહીં. એટલે મોટા ઉપાડે કીધું હતું ખરું, પણ પછી શું કર્યું કે અમે નહીં સ્વીકારીએ, એટલે સ્વીકારી ના. હવે પૂર્ણ સ્વરાજની માંગણી 1929. તો જવાહરલાલ નહેરુનો અહીંયા ફોટો છે, જુઓ તમે. બધા લોકો છે ને જે ભૂતકાળમાં થઈ ગયેલા નેતાઓને અમુક એલફેલ બોલતા હોય, આણે આવું કર્યું ને આવું નહોતું કરવા જેવું ને તેવું કરો. હવે તું મોટો શહેનશાહ ભાઈ રહેવા દે ને, ઘેર બેસને તું શાંતિથી. જે લોકોએ કરી એની ટીકા હું લ્યા કરવાની? તો તારથી થાય એવું કર ને ભાઈ. અત્યારે બી થાય એવું કર. અત્યારે બી બધા એવા ઘણા બધા સમાજની અંદર દૂષણો છે તો એ દૂર કરવાનો પ્રયત્ન કર. પણ જે લોકો ઓલરેડી બિચારા એમને ટાઈમ આપીને જે કર્યું છે એની પર શું કરવા ટીકા ટિપ્પણી કરે? આને આવું કરીને તેવું કરીને પેલું કરવા જેવું હતું. જે થઈ ગયું એને તો બદલી નહીં શકવાનું. અત્યારે થાય એવું હોય તો કર. તો એ બધી વાતમાં આપણે નહીં પડવાનું. એ ખોટી અમુક લોકો કોમેન્ટો કરતા હોય ને, આપણે કોઈ એ બાબતમાં પડવાનું જ નહીં. આપણે શું કરવાનું? ખાલી તૈયારી કરવાની. એ રાજકારણની અંદર શું થાય છે ને એ બધી માથાકૂટમાં આપણે પડ્યા તો ગયા. તમારું આ પણ ભૂલી જશો ને પેલું પણ નહીં રહે. રાજકારણમાં તો તમને લેવાના નથી, કારણ કે એમાં પણ નેપોટિઝમ હોય, બરાબર છે. રાજાનો છોકરો રાજા બને એવી વાત છે. તો પૂર્ણ સ્વરાજની માંગણી 1929. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા, જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. સ્થાનિક સ્વરાજ્યની યુવા વર્ગને સંતોષ ન હતો. એટલે સ્થાનિક જે સ્વરાજ્યથી યુવા વર્ગ જે હતો એને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર
કર્યો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930, જો આ યાદ રાખજો તારીખ, કે 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. એટલે સૌથી પહેલા સ્વતંત્રતા દિન ક્યારે ઉજવાયો? જો તો કે 26મી જાન્યુઆરી 1930ના રોજ, જ્યારે આઝાદ નહોતા ઓલરેડી, પણ ત્યારે પણ જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા હતી એને અને એના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ, એના અધ્યક્ષપણા નીચે શું કર્યું? આપણે એક સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવ્યો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. એટલે આ તારીખને ધ્યાનમાં રાખીને, બરાબર. અને એ દિવસે મહત્વનું જાળવવા આપણે બંધારણ પણ એ દિવસે અમલમાં આવ્યું. એટલે કહેવાય કે ભાઈ 26મી જાન્યુઆરીએ આ જે ઘટના થઈ એના કારણે આપણે શું કર્યું કે આપણું જે બંધારણ છે એ અમલમાં, તમને ખબર હોય તો 26મી નવેમ્બર 1929ના રોજ થઈ, 26મી નવેમ્બરના રોજ શું થયું હતું? 1949માં શું થયું હતું? બની ગયું હતું, રેડી થઈ ગયું હતું. પણ અમલ ક્યારે કર્યું? તો કે 26મી જાન્યુઆરી 1950ના રોજ. કેમ? કારણ કે આ દિવસની યાદગાર જળવાઈ રહે એના માટે કરેલું, બરાબર. બાકી 26 નવેમ્બરે રેડી જ હતું, બધાની સહી થઈ ગયેલી. તો બંધારણ અમલમાં કરવું હોય તો 26 નવેમ્બરે કરી જ શકાતું હતું, પણ 2 મહિના વેટ કર્યો અને 26મી જાન્યુઆરી 1950ના રોજ શું કર્યું? એ લાગુ કરી દીધું. એટલે આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ જાય છે. ભાઈ બંધારણ ક્યારે રેડી થયું? તો કે 26મી નવેમ્બર 1949ની અંદર. અને લાગુ ક્યારે થયું? તો લાગુ થયું તો ખબર જ છે ને ભાઈ, 26મી જાન્યુઆરીએ ઝંડા ઊંચા રહે અમારા કરો છો ને એ. અને 15મી ઓગસ્ટે શું મળ્યું? તો આપણે આઝાદી મળી. ત્યાં બેમાં તફાવત પણ ખબર હોવી જોઈએ. એટલે ઘણા બઢિયા તો ખબર જ નથી પડતી કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો ફરક શું છે. અને ખોટી તૈયારી કરતા અમે યુપીએસસીની તૈયારી કરી એવું કે પાછા. આવા ઘણા બધા પણ લોકો તમે જોયા હશે, બરાબર. હવે દાંડી યાત્રાની વાત કરીએ. આ પણ મોસ્ટ આઈએમપી. દાંડી યાત્રા 12 માર્ચથી 6 એપ્રિલ 1930. ક્યારે? 12 માર્ચથી 6 એપ્રિલ. એટલે 12ના અડધા કેટલા થાય? 6. 6 દુ 12 એટલે 6 અને 12 અને માર્ચ એપ્રિલ એ તો યાદ રહે ને. માર્ચ મહિનો, ત્રીજો મહિનો અને પછીનો 1 મહિનો, બરાબર. 1930ના રોજ સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાએ સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. એટલે હિંસા નહીં કરવાની આપણે, કે પણ આપણી આ જે દાંડી યાત્રા છે એ થવી જોઈએ. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, હવે આ શું છે? ગાંધી આશ્રમ છે. 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જણતોરે તેણે કહીએ, પીડ પરાઈ જાણે રે ગવાયું, અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. સૂર સંગ્રામમાં કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય સૂર નહીં. આવા પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું. એટલે હવે આ જ્યારે 12મી માર્ચની આપણે વાત કરીએ ત્યારે શું કર્યું કે 11મીની સાંજે, 12મી માર્ચે દાંડી યાત્રા પ્રારંભ થયો, પણ 11મી તારીખે સાંજે શું થયું કે હજારો લોકોની જનસભામાં આપણે સત્યાગ્રહનો આ એક ગાંધીજીએ સંદેશો આપ્યો અને કીધું કે ભાઈ ધરપકડ થાય તો ભલે થાય, પણ આપણે આ જે યાત્રા આપણે કરવાની છે આપણે પૂરી કરવાની. અને આ જે દાંડી યાત્રા જે હતી એ શરૂઆત ક્યાંથી થઈ? તો કે અમદાવાદના સાબરમતી આશ્રમ, એટલે આખું નામ છે એનું અમદાવાદનું સાબરમતી હરિજન આશ્રમ. અત્યારે શું નામ છે? ગાંધી આશ્રમ. તો ત્યાંથી 12મી માર્ચ 1930ના રોજ એમને શરૂઆત કરી. અને શું ગાયું કે ભાઈ વૈષ્ણવ જણતો રે તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. કોનું છે? નરસિંહ મહેતાનું છે. બીજું છે કે એ ગવાયું, અને બીજું એટલે ત્યાં ગાન કરતા હતા કે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. સૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, બરાબર. સૂર જે છે, સૂર એટલે જે કહેવાય ને કે કેવા કે આમ હિંમતવાળા, એવું જ થયું ને. સૂર સંગ્રામ કો દેખ કર ભાગે નહીં, એટલે જે સૂરવીર છે, વીર છે જે લોકો, એ લોકો સંગ્રામને જોઈને ભાગે ના કોઈ દિવસ એમ. અને દેખ ભાગે સોય સૂર નહીં, અને જોઈને ભાગી જાય એ સૂરવીર ના કહેવાય એમ. એવું એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું. એટલે આ પૂરું થયું આ વાક્ય, અને એ લોકોએ શરૂઆત કરી. ગાંધીજીના નેતૃત્વ નીચે, ગાંધીજીએ નેતૃત્વ લીધેલું દાંડી યાત્રાનું, તો ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજની નાયડુ હોય, મહાદેવભાઈ દેસાઈ છે સહિત દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર પણ પૂછાઈ ગયેલું છે. 370 કિલોમીટર છે. કેટલું છે? 370. ક્યાંથી? અમદાવાદથી
દાંડીનું અંતર. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરી આવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી અને લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી. એટલે આવું કેમ કરવાનું, આનો કાયદાનો ભંગ કેમ કરવાનો, કારણ કે એની સમજ લોકોને આપી. ગાંધીજીએ ભાટ મુકામે એ જગ્યાનું નામ છે ભાટ. ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ 1930, જો તારીખ પણ આપેલી છે એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો તારીખ આપી, બાકી તારીખ આપવાની જરૂર શું છે? પાઠ્યપુસ્તકની અંદર તારીખ છે, આપણે યાદ રાખવાનું. 12મી માર્ચે ઉપડ્યા એટલે 29 માર્ચે આ કીધું હશે કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરવું. આ કૂચ જે ગામેથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા હતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા હતા. આ યાત્રાએ ભારતમાં લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા અને ચેતના અને એકતાનું જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. દેશભરના સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજીએ તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા શું કરી? બાદ દાંડી પહોંચ્યા. 24 દિવસની એમને પદયાત્રા કરી અને દાંડી પહોંચ્યા. ક્યારે પહોંચ્યા? 5મી એપ્રિલે જ પહોંચી ગયા હતા. જો અહીંયા તારીખ પણ આપેલી છે, 5મી એપ્રિલે ત્યાં પહોંચી ગયા હતા. 6 એપ્રિલ 1930 સવાર 1930, સાલ તો એ જ રહેવાની છે. 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી. ક્યારે? સવારે 6:30 વાગે, 6 તારીખે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા, આ ફોટો પણ આપેલો છે જો. તો બરાબર દરિયા કિનારે જામેલા મીઠામાંથી મીઠું લઈને મીઠાના કાયદાનો જે અન્યાયી કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું કે મેં નમક કા કાનૂન તોડ દિયા હૈ, અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોએ સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, તેવા શબ્દોથી સંબોધન કર્યું. શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોણ સરખાવે છે? મહાદેવભાઈ દેસાઈ સરખાવે છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફરોએ પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ સમાચાર પત્રે પુસ્તિકામાં પ્રસિદ્ધ કર્યો. આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડી કૂચની જે ભૌતિક સમાપ્તિ થઈ હતી, પરંતુ બ્રિટિશની સલ્તનતમાં ઇમારતમાં પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ ગઈ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમણનો કોરડો વીંજ્યો, લાઠીમાર, પછી ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા, છતાં લડતનું જોર ઘટ્યું. લડતે જે છે એ જોર પકડ્યું દાંડી કૂચથી, અને લોકોમાં જાગૃતિ પણ આવી. દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર થયો. દારૂબંધી, હિન્દુ મુસ્લિમની એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું. દાંડી યાત્રા અને નમકના સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું, નાકરનું આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમોમાં સંબંધિત સત્યાગ્રહો, સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થતા. આ જાગૃતિ તથા આંદોલનના નબળા પાડવાની કચડી નાખવા સરકારે લાઠીચાર્જ હોય, કારાવાસ સહિત દમનકારી પગલાં લેવાય. એટલે આ બધી જે વસ્તુઓ 1 by 1 થઈ એનાથી શું થયું? પેલા અંગ્રેજોની ખૂચ્યું હશે એટલે શું કરે લોકો? આ જે લાઠીચાર્જ કરે ને એવું બધું કરી, કારાવાસ કરે, ગમે તેને જેલમાં પૂરી દે, આવું બધું કરીને સત્યાગ્રહને નબળો પાડવા એ લોકોએ બહુ જ પ્રયત્નો કર્યા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાં રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો અને અન્ય સરકારી ઇમારતોની તોડફોડ, હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા. એટલે આ જે કહેવાય કે આવી બધી જ્યારે કાર્યક્રમો ચાલતા હતા ત્યારે કહેવાય કે હિંસક વસ્તુ પણ થઈ. ભલે ગાંધીજી અહિંસાના પ્રણેતા હતા, બરાબર, એ એમને અહિંસા ગમતી હતી, પણ આ જે થયું એની અંદર ઘણું બધું હિંસક બનાવો પણ બન્યા હતા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફ્ફાર ખાન સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈના પાસે વડાલા પીઠ ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધીમાં પિકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામમાં વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવા માટે કાર્યક્રમો મુખ્ય. ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદ એટલે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પરિષદો બોલાવી. હવે બ્રિટિશ સરકારનું એવું એમને પહેલેથી જ કીધેલું કે ભાઈ અમે બંધારણ બનાવી આપીશું, તમે એના માટે આવો અને આપણે
કોન્ફરન્સ કરીએ અને જોઈએ કે શું થાય છે. તો પહેલી પરિષદ લંડન મળી. ક્યાં આગળ? લંડનની અંદર 1930ની અંદર. પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે શું થઈ? નિષ્ફળ ગઈ. આથી કોંગ્રેસને મનાવતા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ. ક્યારે? માર્ચ 1931ની અંદર. જેમાં સત્યાગ્રહની નીતિમાં જેમાં મીઠું પકાવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગ સંબંધી મુખ્ય મુદ્દા રહ્યા. એટલે પહેલામાં કરાર કર્યો એની અંદર શું હતું કે ભાઈ અમે મીઠું પકાવવાની સ્વતંત્રતા મળવી જોઈએ અને શાંત પિકેટિંગ. તે પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી જ હાજર રહ્યા હતા. પણ બ્રિટિશ પક્ષે બંધારણના ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળોનું વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ શું થઈ? નિષ્ફળ રહી. એટલે જ્યારે બીજી ગોળમેજી પરિષદ જ્યારે મળી ત્યારે ગાંધીજી ગયા હતા અને શું થયું કે ભાઈ કીધું, એટલે અંગ્રેજોનું એવું માનવું હતું કે ભાઈ આપણે બધા જે અલગ અલગ જે કોમ છે, જાતિઓ માટે અલગ અલગ મતદાર, એવી રીતે એ લોકો એક વિભાજન પાડવા માંગતા હતા. ગાંધીજીએ ના પાડી, બરાબર છે, કે આ બધું તમારું ફાલતુગીરી ચાલે નહીં. તો આ ગાંધી ઇરવિનની વાત, બરાબર. હવે હિન્દ છોડો ચળવળ મોસ્ટ ટાઈમ બી કહેવાય કે 1942-43ની અંદર હિન્દ છોડો, એની અંદર શું થયું એ જોઈએ, બરાબર છે. તો હિન્દ છોડો ચળવળ આ કેવું કે આ છેલ્લી એવી ચળવળ કહી શકાય, બરાબર, કે આના લીધે આપણે આઝાદી મળી ગઈ. તો હિન્દ છોડો ચળવળ 1942-43 વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહને બંધ કરવાનો નિર્ણય લીધો. વિશ્વયુદ્ધમાં જે સંજોગો હતા એને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શું કર્યું કે વ્યક્તિગત સત્યાગ્રહ જે ચાલતો હતો એને બંધ કર્યો. ખબર નહીં એ લોકોને ઇંગ્લેન્ડ પ્રત્યે શું પ્રેમ હતો કે એમને સપોર્ટ કરવા માટે શું કર્યું કે વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કર્યો. આટલું સરસ ચાલતું હતું, બંધ કર્યો. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ આપવાનો તેનો ઈરાદો ન હતો. એ ક્રિપ્સ દરખાસ્તો જે મળી એ આપી એટલે એનાથી એક ખ્યાલ આવી ગયો કે ભાઈ આ લોકો કંઈ લાગતું નહીં કે આ લોકો આપણે, એટલે જે ક્રિપ્સની દરખાસ્તો આવી ને એનાથી એક લાગી ગયું કે આ લોકોનો કંઈ ઈરાદો છે નહીં ભાઈ સ્વરાજ આપવાનો, બરાબર. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી અને એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા. એટલે ગાંધીજીએ કીધું કે ભાઈ આ છેલ્લું આપણે એક અભિયાન ચલાવીએ, બરાબર, લડત ચલાવીએ એટલે જોઈ લઈશું આપણે. તો મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિ બેઠકમાં ગાંધીજીએ આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942, યાદ રાખવાની તારીખ, 8મી ઓગસ્ટ 1942ના રોજ શું કર્યું? રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણ્ય કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવી. વર્તમાનપત્રો હોય, પ્રતિબંધો મૂકવા, વર્તમાનપત્ર એટલે કે જે છાપા છે, પેપરો છે, એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડના પરિણામે દેશના જે શહેરો અને ગામોમાં એકાએક સખત હડતાલો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકોએ બધું જ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. એટલે કરેંગે યા મરેંગે કઈ લડત દરમિયાન જે સૂત્ર આવ્યું હતું તો કે ભાઈ હિન્દ છોડો ચળવળ. અને ગાંધીજીએ છેલ્લી ચળવળ કીધેલી કે ભાઈ આપણે હવે આઝાદી જોઈએ છે, બધું જ કરવા લોકોએ તૈયાર રહેવું જોઈએ અને લોકો તૈયાર જ હતા કે હવે આર્યા પાર, એમ જે કંઈ ને આપણે અમુક વાર નહીં કહેતા કે આર્યા પાર આ વખતે, તો એવી રીતે આર્યા પારની છેલ્લી લડત હતી. હવે હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલોની વાત કરીએ. દેશના ગામો તથા શહેરો, મજૂરો, યુવાનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો. મજૂરોએ કારખાનામાં હડતાલ પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી. અમદાવાદમાં કાપડની મિલો 75 મિલો 1,24,000 મજૂરી 105 દિવસ શાંત અને અપૂર્વ હડતાલ પાડી. શાળા કોલેજોની હડતાલ પડી. અમદાવાદ 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. વિચારો તમે, એ ટાઈમે 3.5 માસ સુધી બજારો બંધ રાખીને લોકોએ સપોર્ટ કર્યો હતો. 105 દિવસ જે મજૂર છે, નાનો મજૂર, એને પણ એનું કામ બંધ રાખ્યું હતું. તો વિચારો કે કેટલું તે વખત તીવ્ર ઈચ્છા હશે કે આઝાદીની, અને અત્યારે આઝાદી મળેલી છે તો લોકોને ચરબી ચડે, બરાબર. હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગથોડની પ્રવૃત્તિઓ, કે દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો. શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવી. એટલે શાંત આ લોકો, આપણા જે ભારતીય લોકો છે, શાંત શું કરે? ચળવળો કરે કે સરઘસો કાઢે, રેલીઓ કરે, આવું બધું કરે. પણ જે અંગ્રેજો હતા એ લોકો શું કરતા? દમણગીરી અપનાવે, લાઠીચાર્જ કરે, મારે ને એવું બધું. તો ગામના લોકોના ટોળાએ શું કર્યું? એટલે જે ટોળું હોય એમને શું કર્યું?
તાર હોય, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશન વગેરે તોડી નાખ્યા. મિલકતને લૂંટવાના અને આગ લગાવવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને ઘણું નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો ઉપયોગ પણ કર્યો. એટલે આ જે પરિસ્થિતિ છે તે સમયની તમે આમ સમજી શકતા હશો, અત્યારે વિઝ્યુઅલાઇઝ કરી શકતા હશો કે કેવી રીતે બધું થતું હશે. લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા. આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપના કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ જે હતી એ પાર ના પડી. આખરે દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતો ફેલાવા લાગી. ભાંગતોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા. 70,000 કરતાં વધારે લોકો જેલમાં પૂરાયા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો. કેટલી વાર? 538 વાર, બરાબર છે. અને 1028 માણસોએ જાન ગુમાવ્યા. 3200 માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પાટણમાં ગોળીબાર કરતા જે વિદ્યાર્થીઓ છે એ મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી હતી તેથી વિશ્વ સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી ગઈ કે હવે વધુ સમય ભારતમાં પોતાનું તે શાસન ટકાવી શકશે નહીં. એટલે આટલી બધી જે એક પછી એક ઘટનાઓ બની એટલે અંગ્રેજોને ખબર પડી ગઈ કે હવે યાર શાસન થાય એવું તો છે નહીં. કારણ કે જે લોકો સપોર્ટ કરવા નતા માંગતા, બધું જ્યાં ત્યાં બધું ભાંગતોડ કરે ને, સળગાઈ દે ને, ચોરી કરે ને, બરાબર છે, રેલવેના પાટા ઉખેડ નાખે. સમજ્યા તમે? અને આવી રીતે અને મોત પેલું જે કહેવાય ને કે કફન માથે બાંધીને જ ફરે. લોકો મર્યા તો ગયા, એમ મરી જશું તો ભલે, પણ આ લોકોની ગુલામી નહીં સહન કરી. એવી રીતે જે કહેવાય કે તીવ્ર અંદરથી એક ઈચ્છાઓ લોકોની અંદર જાગી ગઈ હતી. કારણ કે ગાંધીજીએ કહી દીધું આ ભાઈ છેલ્લું જ છે, તમારે બધાએ સપોર્ટ કરવાનો એમ. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળો ચલાવી. એટલે ચળવળમાં શું કર્યું? લોકોએ સ્વયંભૂ પણ ચળવળો ચલાવી. હિન્દ છોડો શબ્દો લોકોએ સ્વયં સ્ફુરિત ઘોષણા સાથે દ્વારા અપનાવેલો હતો. કયો? હિન્દ છોડો. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ એટલે કે સ્થાનિક સ્વરાજનો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો હતો. હવે પૂર્ણ સ્વરાજ્ય જોઈએ તે માટે કટિબદ્ધ થયા. ત્યારબાદ 5 વર્ષે પણ ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. ત્યાર પછી એટલે 1942 પછી 5 વર્ષ એટલે કેટલા થયા? 1947 પછી શું મળી? સ્વતંત્રતા મળી. હવે આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝની વાત કરીએ. સુભાષચંદ્ર બોઝના નારાઓ તમને ખબર જ હશે, એ પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ જાય છે. તો એમનો રોલ શું હતો એ જોઈએ. તો કે સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ આપણે સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો? તો ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. 23 જાન્યુઆરી 1897. તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. એમના પપ્પા જે હતા રાય બહાદુર, એ શું હતા? વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી, જેને ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વતંત્ર સેનાની તરીકે કામ કર્યું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ખૂબ સારા ગુણથી પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયેલા. ત્યાંથી ખૂબ સારી અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસીસની પરીક્ષા 4થા નંબરને ઉત્તીર્ણ કરીને તેઓ કલકત્તા પાછા આવેલા. હવે તમે વિચારો કે તે સમયે અત્યારે આપણાથી ખાલી તલાટી કે એવી એક્ઝામો જે આપણા સપના હોય છે એવું નહીં, એમને ICSની તે સમય ઇંગ્લેન્ડ જઈને પાછા પાસ કરેલી. બરાબર છે? તમે વિચારો હવે કયા લેવલનું દિમાગ હશે. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિનો અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવો તેમના માનસમાં ક્રાંતિના બીજ રૂપે. એટલે ત્યાં જાય એટલે એમને લાગ્યું કે ભાઈ ભારતીયોનું અપમાન થાય છે, કાળા ગોરાનું જે હતું એ બધું ચાલે છે, રંગભેદની નીતિ છે. તો એમને એક મગજમાં વાત બેસી ગઈ કે આ લુખાઓને તો આપણે ભારતમાંથી કાઢવા જ છે એમ. તેમને ભારતના સ્વતંત્ર સંગ્રામમાં ખૂબ રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈને 1923ની વાત તો ટૂંક સમયમાં જ યુવાનોને અતિપ્રિય નેતા બની ગયા. એટલે યુવા નેતા હતા એટલે યુવાનો એમને વધારે માનતા હતા. સવિનય કાનૂન ભંગમાં લડતમાં તેઓ મોખરે હતા. તેમને જેલવાસ પણ વેઠ્યો હતો. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવા વયે હરિપુરા સુરત કોંગ્રેસ અધિવેશનના તેઓ પ્રમુખ સ્થાને નિમણૂક પામવા માટે જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમને દર્શાવી હતી. એટલે માત્ર એવો 41 એટલે 41 વર્ષની યુવાન વયે જે કહેવાય કે હરિપુરા જે સુરત અધિવેશન થયું, કોંગ્રેસનું અધિવેશન બધી અલગ અલગ જગ્યાએ થતું હતું, એ સુરત અધિવેશન થયું તેમાં એ શું હતા? પ્રમુખ સ્થાને હતા. બરાબર છે? એટલે એમની એક શું કહેવાય પ્રસિદ્ધિ એમની વધી એમ. પ્રસિદ્ધિ તો ઓલરેડી હવે આ ICS પાસ કરી એમનામાં
હવે મને એ જ લાગે છે કે કેટલું એમનામાં ટેલેન્ટ હશે, બરાબર. સુભાષબાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હતો. એટલે સુભાષચંદ્ર બોઝનો જે વિચારો હતા એ ગાંધીજી સાથે કેવા હતા, મેળ ખાતા નહોતા. તેમને ગાંધીજી સાથે મતભેદ થતાં કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. એટલે આ બધા એગ્રેસિવ અને ગાંધીજી પાછા ઠંડા, એટલે આમને શું થયું, સુભાષચંદ્ર બોઝને મેળ પડ્યો નહીં. એટલે એમને અલગ પક્ષ નાખ્યું, ફોરવર્ડ બ્લોક. એમને રાજકીય પક્ષની સ્થાપના કરી અને અવિરત સભાઓ સંબોધવી, દેશના પ્રવાસો કરવા, બ્રિટિશરો વિરુદ્ધ જે જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા અને અંતે હિન્દ સંરક્ષણ ધારા આગળ ધરી તેમની ધરપકડ કરી અને તેમને કારાવાસમાં પૂરવામાં આવ્યા. એટલે હિન્દ સંરક્ષણ ધારો જે હતો એના અંતર્ગત એમને જેલમાં પૂરી દીધા. કારાવાસ એક રાજકીય કેદી તરીકે તેમને અયોગ્ય વ્યવહાર થતાં તેમને અમરાંત ઉપવાસ આદર્યા. એટલે કે શું કર્યું, એમને ઉપવાસ પર બેસી ગયા કે હવે મરી જવું ત્યાં સુધી ઉપવાસ કરીશ એમ. તેમની તબિયત લથડતા તેઓ પોતાના નિવાસ સ્થાને જ નજરકેદ કરવામાં આવ્યા. હવે તેમની તબિયત બગડી એટલે એમના પોતાના ઘર હોય એમાં જ એમને નજરકેદ કરવામાં આવ્યા. પરંતુ તેઓ પઠાણના છુપા વેશે કલકત્તાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈને બર્લિન એટલે કે જર્મની પહોંચી ગયા. તમે વિચારો કે તે સમય પછી પાછા એમને રૂપ બદલે પહેરવેશ બદલીને ક્યાં ગયા, કલકત્તાથી પેશાવર, પછી કાબુલ, પછી ઈરાન, પછી રશિયા અને પછી પહોંચ્યા એ જર્મની. જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભરી સ્વાગત કર્યું. બર્લિનના રેડિયો પરથી પોતાના દેશમાં બાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવાનો અનુરોધ કર્યો. એટલે રેડિયો સ્ટેશનથી એમને એક આહ્વાન કર્યું કે ભાઈ આપણે ભારત એટલે મતલબ કે જેહાદ જગાવવાનો અનુરોધ કર્યો. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. હિટલરને પણ મળી આવ્યા હતા, ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તેઓને પહેલાં રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં 3000 ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારીઓ નેતા રાસ બિહારી બોઝે પણ બધા મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી. તેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય કર્યો. તેમના વિશ્વમાં જુદા જુદા દેશો વસતા હિન્દીઓએ તેમને મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર હાલનું વગેરે જગ્યાઓથી 100 જેટલા પ્રતિનિધિઓ હાજરી આપી. જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંઘે આ પરિષદમાં હાજરી આપી, જેમાં રાસ બિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. એટલે આ એમની વાત હતી. પછી જોઈએ કે આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ એનો શું રોલ હતો એ જોઈએ. તો એની અંદર બહુ મજા આવશે એવું છે કે અંગ્રેજોના કડક અને સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા. આ એક જબ્બર સાહસ હતું, કારણ કે એ સમય વિચારો, અત્યારે તમારેથી ના જવાય. તે વખતે શું કર્યા હતા, પહોંચી ગયા જાપાન, બરાબર. ત્યાં રાસ બિહારી બોઝે હિન્દ મુક્તિની આ ફૌજને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. કોને? રાસ બિહારી બોઝે. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ ભરતી કરતી મુક્ત માટે લડશે. એટલે શું કરવાનું, હિન્દી અધિકારીઓ હોય અને હિન્દી સૈનિકો હોય અને ભારતની મુક્તિ માટે જ લડશે એમ તેમ નક્કી કરેલા. જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની જે કહેવાય કે મદદ લીધી. જાપાનના વડાપ્રધાન ટોઝો, જાપાનના વડાપ્રધાન કોણ હતા? ટોઝો સાથે મુલાકાત થઈ. તેમને હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય આપવાનું જાપાન કરશે તેવું નક્કી કર્યું. જાપાને કીધું કે ભાઈ અમે સહાય કરીશું, વાંધો નહીં. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને તેનો વહીવટ તેને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. સુભાષચંદ્રની જાપાનથી સિંગાપુર ગયા અને ત્યાં સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. સાથોસાથ રાસ બિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે આઈએનએ આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક કરી. ત્યાં વસતા હિન્દીઓની પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યોગ્ય સમર્થન નેતા મળ્યો. ત્યારથી સુભાષચંદ્ર બોઝે તેમને નેતાજીનું હુલામણું નામ આપ્યું. એટલે ત્યારથી શું થયું કે સુભાષચંદ્ર બોઝને તેમને શું કર્યું, નેતાજી જેવું હુલામણું નામ આપ્યું. નેતાજીએ સૈનિકોને શું કીધું, ચલો દિલ્હી અને તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. જય હિન્દના સૂત્રો આપ્યા. કેટલી બધી વાર પૂછાઈ ગયેલું છે મિત્રો આ એક્ઝામની અંદર કે ભાઈ ચલો દિલ્હી કોને આપ્યું, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा એ કોને કીધેલું છે, બરાબર. એવી રીતે ગમે તે આમ તેમ પૂછાય, પણ આપણે યાદ રાખવાનું કે આ 3 વાક્યો કોણે કીધેલા? સુભાષચંદ્ર બોઝે. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરઝી હુકુમતની રચના કરી હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતાના કાજે તેમને સર્વોચ્ચ બલિદાન આપવાની માંગણી કરી હતી. એટલે આવું કહેવાય કે બહારના દેશમાં પણ એમને
ભારતની સ્વતંત્રતા મળે એના માટે ઘણી બધી ચળવળો કરી હતી ને એકબીજાનો સપોર્ટ લીધો હતો. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતા સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી. આ સરકારે હિન્દી ભાષાને શું કર્યું? રાષ્ટ્રીય ભાષા. રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગો ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી કર્યું. નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુઓ મુલાકાત લઈ આ ટાપુઓ અનુક્રમે શહીદ અને સ્વરાજના નામ આપ્યા. એટલે અંદમાન નિકોબાર જે છે એને નામકરણ કોણે આપ્યું? સુભાષચંદ્ર બોઝે. શું આપ્યું હતું? શહીદ અને સ્વરાજ. હવે અંતિમ તબક્કો અને સુભાષ બાબુની જે છે શહીદીની વાત કરીએ તો નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓ, જે આ સુભાષચંદ્ર બોઝનું જે એમનું આખી ફૌજ હતી, તે નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓ રંગૂન, પ્રોમ, કોહિમા એટલે હાલના નાગાલેન્ડની રાજધાની છે કઈ છે? કોહિમા પ્રદેશ કબજે કર્યા. તદ ઉપરાંત ઇમ્ફાલ પણ તેમણે જીતી લીધું હતું. પરંતુ બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન અમેરિકા બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર બોમ્બ વર્ષા કરી જાપાને શરણાગતિ સ્વીકારી, જેથી નેતાજી આઝાદ હિન્દ ફૌજને મળતી જાપાનની સહાય બંધ થઈ ગઈ. આપણને ખબર છે ને કે જે બીજું વિશ્વયુદ્ધ થયું એની અંદર શું થયું કે જાપાન જે છે એ હારી ગયું, કારણ કે એની અંદર જે અમેરિકા એની સામે થઈ ગયેલું, બરાબર. બ્રિટનને બધા ભેગા થઈ ગયા હતા અને જે બોમ્બ ફેંક્યા હતા, બરાબર છે, નાગાસાકી અને હિરોશીમા ઉપર, એટલે એ પોતે કંગાલ થઈ ગયું. તે ભારતને કઈ રીતે મદદ કરે એમ. તદ ઉપરાંત બ્રિટનના હવાઈ જહાજો આઝાદ હિન્દ ફૌજ ઉપરાંત બોમ્બમારાને લીધે સ્થિતિ વધુ વણસી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાયગોન, ફોર્માસાના ટાપુ, તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા, પણ વિમાન અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. અલબત્ત સુભાષબાબુનું આ વિમાન અકસ્માત અવસાન થયું તે બાબતે હજુ પણ એક વણ ઉકેલું રહસ્ય છે. એટલે કે અકસ્માત કઈ રીતે થયું, કે વિમાનથી, કે પેલા લોકોએ ઉડાયા, કે શું થયું, એક હજુ પણ શું છે એનું ઉકેલ આવ્યું નથી કે શું હકીકતમાં શું બન્યું હતું. હવે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિન્દના ભાગલા. આઝાદ હિન્દ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો. ભુલાભાઈ દેસાઈ હોય, જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે સેનાપતિઓને સજા કરી, જે પ્રચંડ લોક વિરોધ થતાં પાછી ખેંચવી પડી. અને આ બનાવથી મુંબઈના નૌકા વિગ્રહ જે છે 1946ના લીધે અંગ્રેજોને ભારતને સ્વરાજ આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપીને 1948 સુધીમાં વિદાય લેશે. એટલે જે કહેવાય કે વડાપ્રધાન જે એટલી હતા, ક્લાઇમેટ એટલી બ્રિટનવાળા, એમને કહી દીધું કે ભાઈ હવે અમે જતા રહીશું, બરાબર છે, અને તમારું જે કેબિનેટ મિશન અંતર્ગત જે આપણે બંધારણની બધું રચના કરવાની એ બધું પતાવી દો તમે એમ. દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણને લીધે દેશમાં સ્થિતિ વધુ કરુણ હતી. બંધારણની સભાની માટે જુલાઈ 1946 ચૂંટણીમાં કોંગ્રેસને 210 અને 210માંથી 201 કોને? કોંગ્રેસને. અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. પરિણામે શું કર્યું? આ લીગ જે હતી એને પાકિસ્તાન માટે પ્રબળ માગણી માટે સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ના સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો, તોફાનો ફાટી નીકળ્યા. આ જોતા સરદાર પટેલ છે, નહેરુ છે સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકારા અન્ય કોઈ વિકલ્પ નથી. એટલે દંગા થયા, એટલે કહી દીધું, એટલે સમજી ગયા કે ભાઈ આ લોકોને આપી દો, આ ભિખારીઓને, એટલે પતે આ લોકોનો કેસ. મુસ્લિમ લીગ અને જીન્હાના ઠરાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર કર્યો. લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમોના આગ્રહને લીધે હિન્દના વિભાજનની સ્વીકારી પરિસ્થિતિ પેદા થઈ. આ સંજોગો માટે માઉન્ટ બેટન નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી આક્રમણવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટ એકમો સાથે સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. નેતાઓની આ દલીલ યોગ્ય લાગી. તેઓએ શું કર્યું કે નહેરુ અને સરદાર, તેઓ એટલે કોને? નહેરુ અને સરદારે ગાંધીજી સાથે પરામર્શ કર્યા. ગાંધીજીએ ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાને ભારે હૈયે સ્વીકારી. એટલે ગાંધીજી તો એવું બિલકુલ નહોતા ઈચ્છતા કે ભારતના ભાગલા પડે, કે પાકિસ્તાન અને ભારત એવું. ગાંધીજીને તો એવું એમને એ તો ચોખ્ખી ના જ પાડતા હતા, બરાબર. પણ આવી જે એક પછી એક બધા હુલ્લડો થાય ને એવું બધું થાય, એટલે ભાઈ નહેરુ છે આપણે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલને લાગ્યું કે હવે
એ કરવું પડશે ગમે તે, કારણ કે આ નહીં ચાલે, બરાબર. એટલે એમને શું નક્કી કર્યું કે ભાઈ આ લોકોને પાકિસ્તાન આપી દઈએ. હવે માઉન્ટ બેટન યોજના જૂન 1947 અને હિંદના ભાગલા, જો અંદર ફોટો પણ આપેલો છે, એમાં કોણ કોણ બેઠેલા છે તમે જોઈ શકતા હશો, બરાબર. તો હવે એમાં કે વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું હતું. 24 માર્ચ 1947 તેમના મતે હિંદના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો ન હતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવાનો આગ્રહ કર્યો હતો. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિંદના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947, જેને માઉન્ટ બેટન યોજના કહે છે. માઉન્ટ બેટન યોજના એટલે શું? ભારતના ભાગલા, બરાબર. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. જો કે વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળ અને હિન્દુ બહુમતી વિસ્તારના હિંદ સાથે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે વાયવ્ય સરહદ પ્રાંતમાં બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાન સાથે જોડવાની નિર્ણયને બહાલી આપી. એટલે આમાં શું થયું કે જે પંજાબ હતું, અત્યારે પંજાબ છે, બંગાળની જે હિન્દુ બહુમતી વિસ્તારોને પણ શું કર્યું, અને હિન્દી જે એટલે કે ત્યાં હિન્દુ હતા પણ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પણ પાકિસ્તાન સાથે જોઈન્ટ કરી દીધા એવું. હવે હિન્દ સ્વાતંત્રતા ધારાની વાત કરીએ 1947, તો એની વાત કરીએ. એમાં શું છે, એક મિનિટ, થોડું સ્લાઇડ થઈ ગયું. હિન્દ સ્વાતંત્રતા ધારો જુલાઈ 1947. તો વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્રતા ધારો જુલાઈ 1947 પસાર કર્યો. આ જે ધારો હતો એના મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાનને જનાબ જીનાને પસંદ કર્યા. એટલે જે ભારતના જે ગવર્નર જનરલ કોણ હતા? માઉન્ટ બેટન પહેલાં, અને પાકિસ્તાનની અંદર જીનાને પસંદ કર્યા. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. માટે જ ગાંધીજીએ આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર અને શ્રેષ્ઠ જેસ્કર ધારો કહે છે. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહી શરૂઆતમાં દિલ્હીમાં એક સમારંભ કર્યો, બરાબર છે. એટલે કે આ સત્તાની જે ટ્રાન્સફર કરી એ સમારંભ યોજો. ક્યારે? તો કે ભાઈ 14મી ઓગસ્ટ 1947ની મધ્યયાત્રી ધ્વજ સ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો ધ્વજ, રાષ્ટ્રધ્વજ જે હતો યુનિયન જેક નીચે ઉતારાયો અને ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. માઉન્ટ બેટન ભારત સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલા ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને સોંપ્યા. એટલે કે ભાઈ આના દસ્તાવેજો, એટલે આપણે આઝાદી એવું નથી કે ભાઈ અંગ્રેજો અહીંથી દોડીને ભાગીએ, એવું નહીં. એમની જે બંધારણ સભા હતી એની અંદર બધું પ્રોસેસ વાઇઝ થયું. એના કાગળિયા પણ અત્યારે ભારત સરકાર જોડે છે કે ભાઈ અમે આઝાદી લીધેલી છે, એવી રીતે ઓન પેપર છે, બરાબર. સત્તા હસ્તાંતરત સઘળી કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદથી લહેરોડી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947ના સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારતની દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠાઈ વહેંચાઈ, અનેક પ્રતિજ્ઞાઓ પૂરી થવાથી રાહત અનુભવી. પણ મહાત્મા ગાંધીજીએ હિંદના વિભાજનની વેદનાથી દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. એટલે ગાંધીજીને તો પહેલાં છૂટું પાડવું જ નહોતું, અખંડ ભારત જ રહેવા દેવું હતું. હવે સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમકક્ષની તત્કાલીન સમસ્યાઓ. સ્વતંત્ર તો થઈ ગયા આપણે, પણ હવે એના જે કહેવાય કે સમસ્યાઓ કેટલી હતી એ જોજો તમે ખાલી. કે માઉન્ટ બેટન યોજના અને હિન્દનો સ્વતંત્રતા ધારો એટલે કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947ના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એમ 2 દેશોના સ્વરૂપમાં જોવા મળી. આ તબક્કે જ સ્વતંત્રતા ભારત માટે લશ્કરોની વ્યવસ્થા, જો આમાં કયા એમાં પ્રોબ્લેમ હોય, જો લશ્કરની વ્યવસ્થા, મિલકતોને લગતા પ્રશ્નો, લેણા દેવાની જે હિસાબ હોય એ, નિરાશ્રિતો માટે સમસ્યા, જાહેર સેવાઓ માટેના અધિકારીઓ અને તેના વહીવટી તંત્રની જે વ્યવસ્થા હોય એ, ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાઓ નિરાકરણ લાવવાનું હતું. હવે જે અત્યારે મેપમાં આપણે જોઈએ છે ને કે પાકિસ્તાન તમને ખબર છે ને કયા આગળ, જમ્મુ કાશ્મીરનો આ બાજુવાળો એરિયા જે પાકિસ્તાન છે, અને જે આપણે બાંગ્લાદેશ જે છે વચ્ચેવાળું આપણે મેપમાં જોઈએ, બરાબર. હવે તો એ શું હતું? બંને પાકિસ્તાન જ હતું, બરાબર, તે સમયે. એટલું યાદ રાખવાનું. હવે આ પ્રશ્નનું નિરાકરણ માટે માઉન્ટ બેટન અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાન 2-2 મળી 5 પ્રતિનિધિઓની સમિતિની. આ સમિતિએ આવા પ્રશ્નો ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોના જુદા જુદા પંચોને નિયુક્ત કર્યા. મતભેદ જે પ્રસંગ થાય એની અંદર ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અધ્યક્ષ પદે અને ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓથી બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવું અને બંને રાષ્ટ્રોએ સ્વીકારવું. ભારતીય લશ્કરના સરસેનાપતિ અને
લશ્કર અને લશ્કરી સરસરંજામ વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ સરકારે ભારતમાંથી વિદાય લીધી. ક્યારે લીધી? ફેબ્રુઆરી 1948. લશ્કરી, ન્યાયિક, વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા તેના સંબંધિત પગાર ભથ્થા હોય, નોકરીની સલામતીની ખાતરી અપાય. ભારત અને પાકિસ્તાન છોડી આવનારા નિવાસિતો જે નાગરિકો હોય તેમની તથા તેમના બંને દેશોની મિલકત હોય, રોજગાર હોય, વ્યવસાયો વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક ઉકેલવામાં આવી. કારણ કે બંને એકબીજા દેશ જો છૂટા તો પડી ગયા, પણ પછી શું? બરાબર છે. એમની માલ મિલકતની વાત હોય એ બધી વાતો એમને જોઈ. બરાબર છે. પછી આપણે આગળ જોઈએ, આગળ શું થયું? તો કે ભાઈ વિભાજન થતાં ભારતમાંથી વિદાય લીધી. બરાબર છે. અહીંયા ક્યાં આપણે પહોંચ્યા? અહીંયા આગળ ભારતના 562 જેટલા દેશી રજવાડો સ્વતંત્રતા ભારતમાં જે કહેવાય કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે કેટલા 562 જેટલા શું હતા? દેશી રજવાડા એટલે રાજાઓ હતા. એટલે 562 સમજો તમે. હવે ભગીરથ પ્રશ્ન જે આ હતો કે ભારત સંઘમાં બધાને જોડવાના પહેલાં તો આ જે જોડવાનું કામ સરદાર પટેલે કર્યું. બરાબર. તો ભારત સંઘમાં જોડાવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈએ તેમના દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુસદ્દીપૂર્વક વાટાઘાટોથી એમને ઉકેલ્યું. આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસરો, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રે સઘળી જે કૃષિ ક્ષેત્રે કહેવાય કે નબળી સ્થિતિ હતી જે તે સમયે, દેશના શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરબાહ્ય જે હોય એ સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજન આવશ્યકતા બની ગયા. એટલે આપણે આઝાદી તો મળી ગઈ, પણ આટલા પ્રશ્નો તો હાલ ઉપસ્થિત તે સમયે હતા. તો જોયું મિત્રો, આ હતી ડિટેલ વાઇઝ તૈયારી. તમે જોયું કે માઉન્ટ બેટન યોજનાની વાત કરી આપણે, પછી કઈ રીતે સુભાષચંદ્ર બોઝ અને એમની સેનાની વાત કરી, ગાંધીજીનો રોલ શું હતો, હિન્દ છોડો ચળવળ હોય, દરેક ચળવળોની વાત કરી, દાંડી કૂચની વાત કરી, એ પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો આ તો ડિટેલ વાઇઝ તૈયારી મિત્રો. આ રીતે જો તમે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવા માંગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આવી જ રીતે એક પછી એક આપણે ચેપ્ટર લેતા જઈશું. તમારો સપોર્ટ અને થોડું લાઇક ને શેર ને સબસ્ક્રાઇબ એવું બધું કરી લેવાનું. એવું બધું કહેવાનું ના હોય. બરાબર. ગમ્યું હોય તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.